हाय फ्रेंड्स, गुड मॉर्निंग। लास्ट लेक्चर ની અંદર આપણે લીસી સપાટી માટેના કેટલાક ક્વેશ્ચન જોયેલા અને એના આધારે મેં તમને એક પ્રેક્ટિસ પેપર આપેલું। ઓકે, આજે ફરી એકવાર આપણે જે પ્રેક્ટિસ પેપર હતું એ પ્રશ્ન એક્ચ્યુઅલમાં તમારે જાતે કરવાના હતા, પણ એનું સોલ્યુશન આપણે એકવાર જોઈ લઈએ। પહેલો ક્વેશ્ચન છે કે એક હલકી દોરીના એક છેડાને જમીન પર ક્લેમ્પ વડે બાંધીને એક સ્થિર પુલી પરથી પસાર કરવામાં આવે છે। જો જમીન સાથે 30 ડિગ્રીનો ખૂણો રચે, જમીન સાથેનો ખૂણો આપણને આપ્યો છે 30 ડિગ્રી, તો એક 5 કિલોગ્રામ દર ધરાવતો વાંદરો, એટલે આ વાંદરો છે એનું દર આપ્યું છે આપણને 5 કેજી, દોરડા પર ચડે તો શિરોળાની દિશામાં વધુમાં વધુ 40 ન્યૂટનનું બળ સહન કરી શકે છે। આ જે ક્લેમ્પ છે એ શિરોળાની દિશામાં દોરડું છે વધારેમાં વધારે કેટલું બળ સહન કરી શકે છે? 40 ન્યૂટન। એટલે આપણને અહીંયા T sin 30 equal to F equal to કેટલા આપે છે? 40 ન્યૂટન છે। વાંદરો વધુમાં વધુ કેટલા ઉર્ધ્વ પ્રવેગથી સલામત રીતે ચડી શકે? ઓકે, એટલે વાંદરો ક્યાં ચડે છે? ઉપર। વાંદરો ક્યાં ચડે છે? ઉપર। એટલે આપણે પ્રવેગી બળ ક્યાં લઈશું? નીચે। વાંદરો જાય છે ક્યાં? ઉપર। પ્રવેગી બળ નીચે, એટલે શું લખીશું? g' બરાબર g + a। આ નક્કી થઈ જાય દીકરા, તો તરત જ આપણે આ લખી દઈએ g' બરાબર g + a। ઓકે, ચલો f બરાબર t sin 30 બરાબર 40 આપેલું છે। f ની કિંમત 40 છે, t બરાબર mg', અહીંયા આપણે એક સ્ટેપ વધારે લખીએ, t બરાબર mg' sin 30। ઓકે, g' બરાબર શું છે? લખ્યું જ છે mg + a, બંને લખ્યું તો ચાલશે। ઓકે, t બરાબર શું થશે? mg + a અને sin 30 કેટલા છે? બનાવો, એટલે આપણને પ્રવેગ મળી ગયો। આટલા પ્રવેગથી વાંદરો જો ઉપર ચડશે તો દોરડું તૂટશે નહીં। ઓકે, આમ બી વાંદરાનું કામ એ જ છે, કૂદકા લગાવો, બરાબર। આકૃતિમાં દર્શાવેલ દોરીઓ અવગણ્ય દરવાળી અને ખરબચડી લીસી સપાટી પર છે, ગરગડી લીસી છે તેમ ધારી લો। આપેલ તંત્ર સંતુલનમાં રહે તો જરૂરી કોણ થીટા શું? જો દીકરા, જ્યારે પણ તંત્ર સંતુલનમાં રહે ત્યારે કોણ છે એનો પ્રવેગ શૂન્ય થશે, અને પ્રવેગ શૂન્ય થાય એનો મતલબ એના પર લાગતું પરિણામી બળ કેવું થાય છે? શૂન્ય। દાખલા તરીકે આ એક બિંદુ લીધું છે, આ બિંદુ પાસે આ દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ T। ઓકે, દોરી પરના દરેક બિંદુએ તણાવ બળ સરખું હોય, જેટલો T અહીંયા છે એટલો જ T અહીંયા, એટલો જ T અહીંયા, એટલો જ T અહીંયા। અહીંયા T બરાબર આપણને શું મળી ગયું? mg મળી ગયું। સેમ આ બાજુ પર T બરાબર શું મળી? mg। હવે આ T ના આપણને બે ઘટક મળશે, આ T ના બે ઘટક, એક T sin θ અને T cos θ। ઓકે, એ જ રીતના અહીંયા T sin θ અને T cos θ। સમજણ પડી ગઈ? √2 કેમ લખ્યા? 2 આવશે, T cos θ, 2T cos θ। અહીંયા T cos θ બંને વખતે ઉપર તરફ છે, એટલે આપણે લખીએ 2T cos θ બરાબર આ √2m છે, આનું પોતાનું વજન બળ ક્યાં હોય? નીચે, એટલે અહીંયા √2mg। આ કણ સંતુલનમાં છે, મતલબ આ T sin θ સમાન અને પરસ્પર વિરુદ્ધ છે, એટલે આ તો પરિણામી 0 થઈ ગયું। ઉપર ટોટલ કેટલું છે? 2T cos θ, નીચે કેટલું છે? √2m છે, બંનેને સરખાવી દો, એટલે 2T cos θ બરાબર શું થશે? √2mg। 2T cos θ બરાબર √2mg, સાથે સાથે T બરાબર શું છે? બંને બાજુ mg છે, T ની કિંમત લખી દીધી, બરાબર mg ઉડાડો એટલે cos θ બરાબર 1/√2, એટલે આ ખૂણો મળી ગયો કેટલો? 45 ડિગ્રી। સમજાય પડી ગઈ? આ બંને પુલી પર સમાન દળ લટકાવેલું છે,
એનું તણાવ બળ T બરાબર mg સરખું છે. દોરી પરના દરેક બિંદુએ તણાવ સરખો આવે. ઉર્ધ્વ દિશા સાથેનો ખૂણો જોઈએ છે તો T ના બે ઘટક લઈ લીધા. ઉપર જે ઘટક છે એક જ દિશામાં છે અને x અક્ષ પરના ઘટક સમાન અને પરસ્પર વિરુદ્ધ છે. એટલે સિગ્મા fx બરાબર 0 થઈ ગયું. સિગ્મા fx બરાબર 0 અને સિગ્મા fy બરાબર 0. ઓકે, સિગ્મા fy બરાબર 0 છે મતલબ 2t cos θ બરાબર √2m છે. થઈ ગયું. m1 અને m2 દળના બે પદાર્થોને હલકી ખેંચી ન શકાય તેવી દોરી વડે જોડીને ઘર્ષણરહિત ગરગડી પરથી લટકાવેલ છે. જો ગરગડી અચળ પ્રવેગ g સાથે ઉપર તરફ ગતિ કરતી હોય તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધો. મારે આ તણાવ બળ શોધવાનું છે. દીકરા આખું તંત્ર g જેટલા પ્રવેગથી ઉપર જાય છે. ઉપર જાય તો આપણે ક્યાં લેવાનું? નીચે. એટલે મેં જીડેશ શોધી કાઢ્યું. જીડેશ બરાબર શું થઈ ગયું? 2g. આટલી સમજ્યા પડી? આખું તંત્ર g જેટલા પ્રવેગથી ઉપર જઈ રહ્યું છે એટલે આપણે તરત જ શું કરી લેવાનું? g પ્લસ. ઉપર જાય તો નીચે પ્લસ લેવાનું, નીચે જાય તો ઉપર માઈનસ લેવાનું. ઓકે, બસ. હવે તો તણાવ બળ T બરાબર શું થશે? આપણે તંત્રનો પ્રવેગ શોધવાનો કોઈ મતલબ નથી. અહીંયા તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે. આમ તો આપણે તંત્રનો પ્રવેગ શોધતા હતા અને ત્યાર પછી ક્વેશ્ચન સોલ્વ કરતા હતા. અહીંયા પરિસ્થિતિ એવી છે કે આખું જે તંત્ર છે એને એક રિજિડ બોડી તરીકે લેવામાં આવે છે. 7મા ચેપ્ટરમાં આપણે ભણીશું છું. તો આખા તંત્રનો સેન્ટર ઓફ માસ આપણે અહીંયા વિચારીએ. દોરી તો તણાવ રહી છે. એક દર અહીંયા થઈ ગયું, એક દર અહીંયા થઈ ગયું. એટલે આખા તંત્રને એક રિજિડ તંત્ર તરીકે તંત્રનું કુલ બળ કેટલું? m1 m2 upon m1 plus m2 2m1 m2 upon m1 plus m2. આ એકચ્યુઅલી ન લખ્યું તો ચાલે. કેમ લખ્યું છે? તો દોરી વજન રહી છે. આ દર છે એ મેં અહીંયા કાઉન્ટ કરી દીધા અને આ એક તંત્ર વિચારી અને તંત્રનો દર કેટલું? 2m1 m2 upon m1 plus m2 એટલે સીધું m લઈ લીધું છે. જીરેશ બરાબર શું છે? 2g. એટલે આ જો આપણે ગણવામાં આવ્યું નથી અને આ રીતે ન લખતા. આપણે તો જે નોર્મલી શોધીએ છીએ રીતના આ તંત્રનો પ્રવેગ શોધી કાઢવો અને પછી કિંમત મૂકીને સાબિત આપવાનો. એ રીતે જવાબ આવી જશે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તંત્ર ધ્યાનમાં લો. પુલી અને દોરી હલકી છે તથા બધી સપાટી ઘર્ષણ રહિત છે. દોરીમાંનું તણાવ બળ શોધો. ચલો દીકરા, આકૃતિ પહેલા તો સમજો. અહીંયા તણાવ બળ કોણ ઉત્પન્ન કરે એ આપણે ખાસ વિચારવાનું. તો ધ્યાનથી જો, આ પદાર્થ લટકતો છે હવામાં એટલે આ પદાર્થ છે એ પ્રવેગ ઉત્પન્ન કરશે. હવે આ પદાર્થ ક્યાં જશે? નીચે. આ નીચે જશે એટલે દોરી ખેંચાશે. દોરી આ દિશામાં ખેંચાશે એટલે આ પદાર્થ આ દિશામાં ગતિ કરશે. આ પદાર્થનું પ્રવેગી બળ આ દિશામાં છે અને આ પદાર્થ એ જેટલા પ્રવેગથી ક્યાં જાય છે? નીચે. આટલી સમજો. પહેલા આપણે m1 બ્લોકની વાત કરીએ. અહીંયા તણાવ બળને કારણે આ બ્લોક પ્રવેગી ગતિ કરે છે. T બરાબર m1. તણાવ બળને કારણે બ્લોક પ્રવેગી ગતિ કરે છે m1. પછી તો દોરી પરના દરેક બિંદુએ તણાવ બળ કેવું છે? સમાન અને પરસ્પર વિરુદ્ધ. હવે સીધો જ અહીંયા જે બળ લાગે છે એની અસર અહીંયા થઈ ગઈ. અહીંયા તણાવ બળ T બરાબર m2 ક્યાં જાય છે? નીચે. એટલે જીડેશ બરાબર શું લખવાનું? g માઈનસ e. આમ તરત જ દીકરા ક્લિક થવું જોઈએ. ઓકે, એટલે અહીંયા લખી દીધું m2 બરાબર g માઈનસ e. બંને તણાવ બળને સરખાવીએ. ઓકે, પ્રવેગ આપણને આપ્યો છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. g ની કિંમત 10 છે. મૂકીને સાદું આપી દો એટલે આપણને કિંમત મળી જશે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવગણ્ય વજનવાળી આપણને રકમો આપે કે ના આપે દરેક દાખલામાં દોરી આપણે અવગણ્ય દળવાળી લીધી છે, ખેંચાણ રહિત લીધેલી છે. ઓકે,
પસાર થાય છે તેના છેડે m દરનો બ્લોક લટકાવેલ છે તો ગરગડી પર ક્લેમ્પ દ્વારા લાગતું બળ કેટલું? આ ગરગડી પર આ ક્લેમ્પ દ્વારા લાગતું બળ શોધવાનું છે. હવે ધ્યાન આપો, આ ગરગડી પર કોણ કોણ બળ લગાડે? તો એક તો આ પદાર્થ નીચે તરફ ખેંચે છે, ગરગડીનું પોતાનું વજન પણ નીચે છે. હવે નીચે તરફ ખેંચે છે તો આ દોરી છે એ દિવાલ દ્વારા આ તરફ ખેંચે છે. તો અહીંયા ટોટલ 3 બળ આવે, તમને જો દેખાય તો. એક આ તણાવ બળ, બીજું આ વજન બળ અને ત્રીજું આ તણાવ બળ. ઓકે, એટલે પરિસ્થિતિ આવી થઈ. આ તણાવ બળ T I કેરેટ પણ કેવા માઈનસ, આ T બરાબર mg क्या છે નીચે તરફ એટલે માઈનસ g. ઓકે, અને ત્રીજું બળ આપણે mg માઈનસ g. આટલી સમજણ પડી ગઈ? આટલી સમજણ પડી ગઈ? આ જે ક્લેમ્પ છે, આ ક્લેમ્પ પર એક તો ગરગડી જોડી છે, એનું પોતાનું વજન પર mg માઈનસ 6 કેરેટ નીચે તરફ છે. દોરી દ્વારા તણાવ બળ બ્લોકના કારણે ઉત્પન્ન થશે ક્યાં? નીચે. અને દોરી અહીંયા ખેંચાય છે તો દિવાલ પણ આ તરફ ખેંચે છે, આ તણાવ બળ આ તરફ છે. એટલે બે y દિશામાં બળ લાગે છે, એક x દિશામાં લાગે છે. એટલે મેં પરિણામી બળ લખ્યું માઈનસ mg માઈનસ 6 કેરેટ, mg માઈનસ 6 કેરેટ માઈનસ 3 I કેરેટ. આના ધ્યાન. ઓકે, ચલો આ બંને ધ્યાનથી જુઓ. માઈનસ છે છે. નેક્સ્ટ સ્ટેપ વધારે લો, mg પ્લસ g, સોરી g કોમન નીકળશે, સ્મોલ m પ્લસ કેપિટલ M માઈનસ j પ્લસ t માઈનસ I. થઈ ગયું? બસ પાયથાગોરસનું મૂલ્ય શોધી કરો. ઇઝીલી થઈ જશે. આ હોમવર્કમાં આપું છું કારણ કે આવા પ્રશ્નો આપણે ગણ્યા છે. આપણે અહીંયા તણાવ બળ શોધવાનું છે, T1 અને T2. પહેલા તંત્રનો પ્રવેગ શોધવાનો, બરાબર. પછી T1 બરાબર આ તંત્ર ક્યાં જશે? પ્રવેગ A થી નીચે, આ ક્યાં જશે? ઉપર. T1 બરાબર શું થશે દીકરા? 2 પ્લસ 2 નીચે જાય એટલે g માઈનસ અને T2 બરાબર 2 g માઈનસ f m1 પ્લસ m2 પ્લસ f કેટલા આવશે? આ બંનેનું જે દળ છે નીચે તરફ ખેંચે છે એટલે 2 પ્લસ 2 માઈનસ 2 ઇન્ટુ g upon 2 પ્લસ 2 પ્લસ 2 સબળું આપી દે. ઓકે, ઓલમોસ્ટ મેં કરી નાખ્યું છે, તમારે જાતે કરવાનું છે. આ પ્રશ્ન પણ દીકરા તમારે જાતે ગણવાનો છે, બરાબર. અહીંયા તણાવ બળથી, અહીંયા તણાવ બળથી આપેલું ના હોય આપણું લખવું પડે. ઠીક થઈ ગયું? બસ આનું પોતાનું વજન બળ આ બ્લોક એ જેટલા પ્રવેગથી ક્યાં જશે? નીચે. એટલે પહેલા તંત્રનો પ્રવેગ શોધો, f upon m1 પ્લસ m. f બરાબર શું થશે? 5g upon 5 પ્લસ 2. ઓકે, અને t બરાબર બોલો દીકરો 5 નીચે જાય છે. ઓકે, આપણે બંને વસ્તુ શોધી કાઢો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમછેદ લીસી સપાટી પર m દર ધરાવતા 3 બ્લોક A, B અને C એકબીજા પર ગોઠવેલ છે. A, B અને C માંથી કોઈ પણ બે બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક બનાવ છે તો D નું વધારેમાં વધારે દર કેટલું હોવું જોઈએ કે જેથી A, B અને C બ્લોક એકબીજા પર સરક્યા સિવાય ગબડે? બ્લોક એકબીજા પર સરકતા નથી, એનો મતલબ કે એકબીજા સાથે ઇન્ટરલોક થયેલા છે. એકબીજા પર સરકતા નથી મતલબ એકબીજા સાથે ઇન્ટરલોક થયેલા છે. એટલે અહીંયા આ A અને B વચ્ચે આપણે ઘર્ષણ બળ શોધવું પડે. ઘર્ષણ બળ એટલે F બરાબર mu n, n એટલે mg એટલે m into g. આ એક બ્લોકને કારણે બદલાશે.
પછી B અને C માટે ઘર્ષણ એટલે F2 બરાબર મ્યુ. હવે B અને C પર ઉપરના બંને બળ લગાડશે એટલે શું થશે 2mg. અને C અને સપાટી માટે લઈએ તો ત્રણેય બ્લોક સપાટી પર બળ લગાડશે 3mg. અને આ ત્રણેય ભેગા થઈ શું ઉત્પન્ન કરે છે તણાવ બળ. આપણે અહીંયાથી ખેંચીએ છીએ અહીંયા આ જસ્ટ સ્લાઇડ થાય. જસ્ટ સ્લાઇડ ક્યારે થાય તો T બરાબર F1 F2 F3 આ ત્રણે વિરુદ્ધ દિશામાં આવે છે. એટલે ત્રણેયનું જે ઘર્ષણ બળ છે એ કોણ પૂરું પાડે છે તણાવ બળ. એ જ તણાવ બળ કેટલું ડી બ્લોક વજન બળ જેટલું ડી બ્લોકના વજન બળ જેટલું મેં લખ્યું. ઓબ્જેક્ટ જસ્ટ સ્ટાર્ટ મોશન એટલે સરકવાની ગતિની જસ્ટ શરૂઆત કરે છે. T બરાબર F1 F2 F3 F1 F2 F3 ની કિંમત અહીંયા મેં લખી. યાદ છે ને ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણ છે. યાદ કરો સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ, રોલિંગ ઘર્ષણ દરેક ઘર્ષણ એ લંબ બળના શું છે સમપ્રમાણ અને પ્રોપોર્શનલ કાઢી નાખો એટલે શું આવે મ્યુ. n બરાબર શું છે mg. આ બ્લોક આ બંને પર બળ લગાડશે એટલું જ બંને બ્લોક ઉપર એટલે આપણે ઉપરવાળાને ધ્યાનમાં લેવાનું. ઉપર દ્વારા નીચે કેટલું બળ લાગે છે તો mg. અહીંયા કેટલું લાગે છે તો 2mg. અહીંયા કેટલું લાગે છે તો 3mg. એટલે ટોટલ આપણને 6mg મળી ગયું. ઓકે. પણ T બરાબર શું છે w ડેશ બરાબર m ડેશ * g. બંનેને સરખાવી દો એટલે m ડેશ બરાબર કેટલા મળે આપણને 3m. અહીંયા આપણે 3m દળ લટકાવીશું તો બ્લોક જસ્ટ ગતિની શું કરશે શરૂઆત કરશે. પ્રશ્ન આપણે ખાસ ધ્યાન રાખીશું. આમ બી આપણે એક્સ્ટ્રા પ્રશ્નો ફ્રિક્શન આજે ભણવાના જ છે બરાબર. ચલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 300 કિલોગ્રામ દળના એક બ્લોકને ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર કરી દોરડા વડે ગતિ કરવામાં આવે છે તો બ્લોકમાં 1 મીટર પર સેકન્ડ નો વેગ ઉત્પન્ન કરવા જરૂરી સમક્ષિતિજ બળ કેટલું લગાડવું પડે. ધ્યાન આપો દીકરા. આ બ્લોક છે અહીંયા દોરી બાંધી છે અને આ આપણી ગરગડી છે હવામાં ના હોય એને આપણે સપોર્ટ આપવો પડશે. હવે આપણે અહીંયાથી ખેંચીએ છીએ એટલે જેટલું બળ અહીંયા આપીશું એટલું જ બળ અહીંયા ઉત્પન્ન થશે અને એટલું જ બળ અહીંયા ઉત્પન્ન થશે. એટલે અહીંયા ટોટલ કેટલું બળ ઉત્પન્ન થયું 2F. આ બ્લોકને ખેંચવા માટે કેટલું બળ ઉત્પન્ન થયું 2F ઇક્વલ ટુ શું છે તણાવ બળ. અને એ તણાવ બળ આ બ્લોકને આ દિશામાં પ્રવેગી ગતિ આપે છે એટલે T બરાબર શું લખાશે 2F. T બરાબર 2F થઈ ગયું. બસ આટલું જ તમારે સમજવાનું છે. T બરાબર શું થઈ ગયું 2F. ઓકે. બસ આ 1 મીટર પર સેકન્ડ પ્રતિ પ્રવેગ ઉત્પન્ન કરે T બરાબર શું થશે m. T બરાબર m. m બરાબર 2 કિલોગ્રામ આપેલા છે. કિંમત મૂકી દો એટલે બળ મળે. આના કારણે પ્રેક્ટિકલ ડે લાઈફ ની અંદર આપણે ધ્યાન રાખીશું કે આપણે કોઈ પદાર્થને ખેંચવો છે ભારે છે અને આપણે જે બળ આપીએ છીએ આપણે એકલા છે પણ મારે 2 ગણું બળ આપવું છે તો આપણે એક દોરડું ક્યાંક બાંધી દઈશું અને પછી અહીંયાથી ખેંચીશું. આના કારણે શું થશે કે આપણે આપીએ છીએ 5 ન્યૂટન પણ આને ખેંચવા માટે જવાબદાર કેટલું બને છે 10 ન્યૂટન. આપણે બળ આપીશું 5 ન્યૂટન પણ આને ખેંચવા માટે જવાબદાર કેટલું થશે 10 ન્યૂટન. એટલે ડબલ કાર્ય થશે. સમજણ પડે છે. આપણે જે ખેંચવા માટે બળ આપીએ છીએ એના કરતાં આપણું જે અસરકારકતા છે કેવી થાય છે 2 ગણી થઈ જાય છે. એટલે બ્લોકને આપણે ખૂબ જ સહેલાઈથી ખેંચી શકીએ છીએ. ઓકે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન હોમવર્કમાં આપું છું દીકરા તમારે જાતે કરવાનો છે અને આવા પ્રશ્નો ગણાયેલા છે. આ પણ પ્રશ્ન હોમવર્કમાં આપું છું. મારે તણાવ બળ T1 અને T2 નો ગુણોત્તર શોધવાનો છે. અહીંયા બળ આપ્યું છે F. કેટલું બળ આપ્યું છે F પણ આપણે અસરકારક બળ કેટલું લેવાનું F cos 30 અને પછી નોર્મલી જે રીતના આપણે દાખલા ગણતા હતા એ રીતના ગણવાના છે. મેં ગણતરી કરી છે પણ તમે પોઝ કરીને જાતે ગણજો અને ન આવે તો પછી વિડીયોમાં જોજો. પ્રશ્ન તમારે જાતે કરવાનો છે બરાબર. આ પ્રશ્ન પણ મેં કરાવેલો છે અને પોતાની જાતે ક્રેચ કરવાનો છે. અહીંયા આ બંને વજન બળ ઉત્પન્ન કરશે
અને આ જે બ્લોક છે એ તંત્રની અંદર દળમાં ઉપયોગ કરવાનો, બળમાં નહીં આવે. આવો પ્રશ્ન લાસ્ટ લેક્ચરમાં કરાયો છે. પોતાની જાતે પ્રેક્ટિસ કરવાની છે. આમ તો આ પ્રેક્ટિસ પેપર તમારે જાતે જ હતું, પણ મેં આ તો તમને કરાવી દીધું. આ પ્રશ્ન પણ આપણે જાતે કરીશું. શું જોઈએ લો ખાલી, સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતી સપાટી પર 60 કિલોગ્રામ દળનો પદાર્થ સ્થિર રાખવા માટે 750 ન્યૂટનની જરૂર પડે છે. સપાટીનો સ્થિર ઘર્ષણાંક 0.4 છે અને ગતિ ઘર્ષણાંક 0.3 હોય તો ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું રાખવું પડે? ઓકે, ધ્યાન આપો દીકરા. આ જે બ્લોક છે એનું પોતાનું વજન બળ mg ક્યાં છે? નીચે. એટલે આ બ્લોકની ગતિ કરવા માટે જવાબદાર કોણ? mg sin 30. હવે આ બ્લોક સ્થિર છે એનો મતલબ જેટલું બાહ્ય બળ છે એટલું જ શું હશે? ઘર્ષણ બળ. જેટલું બાહ્ય બળ છે એટલું જ શું હોય? ઘર્ષણ બળ. આપણે ખાલી ઘર્ષણ બળ શોધવાનું છે. હા, ઘર્ષણ બળ જ શોધવાનું છે. F બરાબર vs * n બરાબર શું છે? mg cos θ. બસ કિંમત મૂકી. ઓકે, બ્લોક ગતિ કરે છે એવું કીધું છે, સ્થિર રાખવામાં આવે છે. ઓકે, એટલે આપણે કયો ઘર્ષણાંક લેવો પડશે? સ્થિર ઘર્ષણાંક. બ્લોક સ્થિર છે, ગતિ કરતો હોત તો ગતિ ઘર્ષણાંક લેતા. સ્થિર છે એટલે કયો ઘર્ષણાંક લેશું? સ્થિર ઘર્ષણાંક. પ્રશ્ન તમારે જાતે કરવાનો છે, બરાબર? કેટલા પ્રવેગથી ગતિ કરશે જાતે વિચારો. પોઝ કરીને પછી આન્સર જોઈ શકો છો. ના સમજે પર દીકરા પૂછી લેવો. એક સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહે 6 કિલોગ્રામ દળનો બ્લોક પર 132 ન્યૂટનનું બળ લગાડતા 2 મીટર અંતર કાપી 64 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. બરાબર? એટલે આપણી જોડે અંતર છે, બે વેગ છે, એટલે v² - v0² બરાબર 280. એટલે મને પ્રવેગ મળી ગયો. ચલો, લંબબળ n બરાબર શું છે? mg. કોઈ પણ સપાટી સમક્ષિતિજ સપાટી પર પડેલી હોય તો n બરાબર શું લેવાનું? mg. થીટા કોણે હોય? n બરાબર mg cos θ લેવાનું. ઓકે, ચલો હવે શું છે સમજો કે બ્લોક છે એ સ્થિર સ્થિતિમાંથી ગતિ કરે છે. સપાટી પર આ બ્લોક સ્થિર સ્થિતિમાંથી ગતિ કરે છે. ઓકે, આપણે અહીંયા બળ આપ્યું છે. કેટલું બળ આપ્યું છે? 132 ન્યૂટન. એટલે બ્લોક સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને d જેટલું અંતર કાપીને સ્થિર થઈ જાય છે. સોરી, કંઈક વેગ પ્રાપ્ત કરે છે 64 મીટર પર સેકન્ડ. ઓકે, આ અંતર આપણને આપેલું છે. તો d અંતરે મારે ઘર્ષણાંક શોધવો છે. તો બાહ્ય બળ કેટલું આપ્યું? 132. એમાંથી ઘર્ષણ બળ બાદ કરતો F. તો બચ્યું છે કે બચ્યું કેટલું બચ્યું? F - F. એટલા બળથી પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. એટલે F - F બરાબર શું થઈ ગયું? તમે કોઈ પદાર્થ પડ્યો છે, 10 ન્યૂટન બળ આપ્યું. ઓકે, જો સપાટી 5 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ ઉત્પન્ન કરે, 10 - 5 એટલે કેટલા બચ્યા? 5 ન્યૂટન. એટલા બળથી પદાર્થ પ્રવેગી ગતિ કરશે. મતલબ પદાર્થની અંદર શું ઉત્પન્ન થશે? પ્રવેગ ઉત્પન્ન થશે. F - F બરાબર શું થઈ ગયું? F ને કરતા બનાવ્યું, કિંમત મૂકી. ઘર્ષણ બળ F બરાબર શું છે? μ. ઓકે, આપણે μ જોઈએ છે. F - ma / mg. બરાબર? બાહ્ય બળ આપેલું છે, પદાર્થનું દળ આપેલું છે, પ્રવેગ આપણે શોધી કાઢ્યો છે, જેની કિંમત તમે જાણો છો. પોઝ કરી લખી દો. અંદર કિલોગ્રામ દળનો એક બ્લોક 37 ડિગ્રીના ઢોળાવાળા સમતલ પર 25 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર તરફ સરકાવવામાં આવે છે. આ સ્કૂલ એક્ઝામ માટે ખાસ કરજો. 4 માર્ક્સ ની. આ એમસીક્યુ નથી, 4 માર્કનો દાખલો છે. 200 મીટરનું બળ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે છે. તો ગતિ ઘર્ષણાંક શોધો. બ્લોક 25 સેન્ટીમીટર પર સેકન્ડ થી ક્યાં જાય છે? ઉપર જાય છે. હવે ધ્યાન આપો. હું આકૃતિ ફરી એકવાર તમને સમજાવી દઉં. શું છે પોઝિશન એ આપણે એકવાર સમજી લઈએ.
ओके, चलो અહીંયા આપણે કોઈ બી કલર પકડી લઈએ. આ ખૂણો થીટા છે એટલે mg ના બે ઘટક mg cos થીટા અને mg sin થીટા. ઓકે, અહીંયા આપણે સમક્ષિતિજ દિશામાં બળ આપીએ છીએ 200 ન્યૂટન. આ ખૂણો થીટા થશે, આ થીટા છે તો આ પણ થીટા, એટલે f ના બે ઘટક મળશે, f cos f sin થીટા. એટલે અહીંયા લંબબળ કેટલું? n બરાબર f sin થીટા પ્લસ mg cos થીટા. લંબબળ કેટલું? n બરાબર f sin થીટા પ્લસ mg cos થીટા. ઓકે, સારું. અહીંયા સમક્ષિતિજ દિશામાં કેટલું બળ લાગે છે? f cos થીટા. અને આ f cos થીટા બ્લોક ક્યાં જાય છે? ઉપર જાય છે, એટલે ઘર્ષણ બળ ક્યાં લાગશે? ગતિની વિરુદ્ધ દિશામાં. ઘર્ષણ બળ ક્યાં લાગશે? ગતિની વિરુદ્ધ દિશામાં. ઘર્ષણ બળ તો ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે, પણ સાથે સાથે mg sin થીટા પણ એની ગતિનો શું કરશે? વિરોધ કરશે. એટલે f cos થીટા નો વિરોધ કોણ કરે? એક તો mg sin થીટા અને બીજું ઘર્ષણ બળ. ધારો કે આ 50 ન્યૂટન છે, ધારો કે આ 10 ન્યૂટન છે, આ 10 ન્યૂટન છે, 50 ઓછા 10 ઓછા 10 એટલે કેટલા બચે? 30, જેના કારણે 25 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેરનું શું ઉત્પન્ન થાય છે? પ્રવેગ. ઉપર તરફ આવ્યું છે તો આપણે ઉપર તરફ, કદાચ નીચે તરફ આવે તો mg sin થીટા પછી ઘર્ષણ ઉપર જશે માઈનસ f cos થીટા લેવાનું. સમજણ પડી? અત્યારે બ્લોક ઉપર જાય છે મતલબ આ બળ આ બંને કરતા વધારે છે. મેં આમાંથી આ બંને બળો બાદ કરી દીધા. જો f cos થીટા માઈનસ mg sin થીટા માઈનસ f બરાબર શું લખી દીધું? f. ઓકે, કિંમત મૂકી દો એટલે આપણને ઘર્ષણ મળે. લંબબળ મેં તમને કીધું f sin થીટા પ્લસ mg cos થીટા, કિંમત મૂકી દો અને પછી બંનેનો ગુણોત્તર f upon n એટલે શું થઈ જશે? ઘર્ષણ. 4 માર્ક્સનો દાખલો છે દીકરા, પોઝ કરી લખી. પહેલા સિગ્મા fx બરાબર ma છે, સપાટીને સમાંતર. આપણે x અક્ષને ક્યાં લીધી? સપાટીને સમાંતર. અને y અક્ષને ક્યાં લીધી? સપાટીને લંબ. તમારે સમજો લખું છું, હું લખવાની કઈ જરૂર નથી. ઓકે, સપાટીને સમાંતર એટલે આ દિશામાં x અક્ષ થઈ ગઈ અને લંબ આપણે શું થઈ ગઈ? y અક્ષ થઈ ગઈ. ઓકે, ચલો દીકરા સમજણ પડી ગઈ? ગુડ. 4 માર્ક્સનો દાખલો છે અને જાતે ગણવું પડશે દીકરા, ધ્યાન રાખજો. પોઝ કરી લખી દો. આ એક પ્રશ્ન હોમવર્ક આપું છું તમને. આમાં હોમવર્ક ઘણા છે એટલા માટે કારણ કે આગળ મેં લેક્ચર બહુ સારી રીતે સમજાવ્યું છે. આ પણ હોમવર્કમાં જ છે કે નહીં સમજાવવું પડશે. 4 કિલોગ્રામ દળનો એક બ્લોક સમક્ષિતિજ સપાટી પર પડેલો છે. ધીમે ધીમે સપાટીને સમક્ષિતિજ સાથેનો ખૂણો વધારવામાં આવે તો જ્યારે ખૂણો 15 ડિગ્રી થાય ત્યારે બ્લોક સરકી પડવાની અણી પર છે તો બ્લોકની સપાટી અને ધારની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક શું? અહીંયા ધ્યાન આપો, પ્રેક્ટિકલી જોઈ લો. અત્યારે આ સમક્ષિતિજ સપાટી છે. ઓકે, હવે સમક્ષિતિજ સપાટી છે એટલે આ બ્લોક કેવો છે? સ્થિર છે. ધીમે 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 ખૂણો વધારીએ એક ખૂણો આવશે કે આ બ્લોક છે સરકવાની શું કરે છે? અણી પર હોય છે. ત્યારે આ જે ખૂણો છે થીટા એ વખતે આપણું જે ઘર્ષણ બળ છે મહત્તમ થાય છે, જેને આપણે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહીએ છીએ. ઓકે, એટલે અત્યારે તમે જુઓ આ જે બ્લોક છે એ પહેલા સમક્ષિતિજ પર છે, હવે ધીમે 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 ખૂણો વધારતા ગયા એક ખૂણા માટે આ બ્લોક છે ઘસવાની શું છે? અણી પર હોય છે. બ્લોક જસ્ટ સ્ટાર્ટ અત્યારે રેસ્ટ કન્ડિશનમાં છે એટલે સ્થિર છે. f બરાબર mg sin થીટા અને n બરાબર mg cos થીટા. સ્થિર સ્થિતિ માટે લીધું, બરાબર? બ્લોક સ્થિર છે.
બંનેનો ગુણોત્તર લે એટલે f upon n બરાબર શું મળ્યું tan થીટા। જો થીટા વધતો જાય એનું કોઈ મહત્તમ મૂલ્ય કેટલું આવે થીટા મેક્સિમમ કે જેના માટે ઘર્ષણાંક કેવો થયો મહત્તમ સ્થિત ઘર્ષણ યસ ખ્યાલ આવે છે। જો થીટા બરાબર થીટા મેક્સ તો અહીંયા લખીશું એક સ્ટેપ વધારે લખો f બરાબર ms મેક્સિમમ બરાબર μs into n ઓકે। જો થીટા બરાબર થીટા મેક્સિમમ તો ઘર્ષણ બળ મહત્તમ થશે કેટલું fs મેક્સિમમ કેટલું છે ms into n બસ પતી ગયો। આ મ્યુ ની જગ્યાએ શું લખી દીધું મેં ms થીટા ની જગ્યાએ શું લખી દીધું 15 ડિગ્રી જે આપ્યા છે ઓકે। ms ની કિંમત tan 15 ની કિંમત નેચરલ ટેન્જન્ટ માં જોવી પડે આપણે જ્યારે મળીશું ત્યારે ટેન્જન્ટ જોતા શીખવાડીશ અત્યારે કિંમત આપી દીધી છે tan 15 બરાબર 0.27 એટલે મેં અહીંયા સીધી કિંમત લઈ લીધી છે પ્રશ્ન ધ્યાન રાખજો। એક લીસી સપાટીને ઢાળનું કોણ આપ્યું છે sin ઇન્વર્સ બરાબર 1/n તેના પર રાખેલ એક વસ્તુને ઢાળની સપાટીની સાપેક્ષ સ્થિર રાખવા સમગ્ર ઢાળને કેટલા પ્રયત્નથી ખસેડવું પડે। આ એક m દરનો બ્લોક છે કેપિટલ એના પર એક સ્મોલ m દરનો બ્લોક છે। આ બ્લોકને કેટલા પ્રયત્નથી ખસેડવો જોઈએ કે જેથી આ બ્લોક સ્થિર રહે। તો આના માટેની શરત મેં જ્યારે શોર્ટ ટીક તમને સમજાવી ત્યારે કરાવેલી છે। શરત શું હતી દીકરા a બરાબર g tan થીટા a બરાબર શું છે g tan થીટા મારે tan થીટા ની કિંમત શોધવી મને sin થીટા ની કિંમત આપી છે થીટા બરાબર sin ઇન્વર્સ 1/n તો sin થીટા બરાબર 1/n લખી શકાય। sin થીટા બરાબર 1/n છે તો મેં એક કાટકોણ ત્રિકોણ દોર્યો ધ્યાનથી જુઓ સામેની બાજુ ભાગ્યા કર્ણ આ સામેની બાજુ કેટલી છે કર્ણ કેટલો થાય l પાયથાગોરસ થી આ કાટકોણ ત્રિકોણ માટે આપણે લખી શકીએ √l² - 1 કર્ણ માઈનસ √l² - 1 થઈ ગયું। tan થીટા બરાબર શું છે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ 1/√l² - 1 આ કિંમત ખાલી મૂકી પ્રશ્ન ટ્રિપલ હોસ્ટ જોયા વગર જતા નહીં બરાબર। શરત મેં શીખવાડેલી છે આમ તો એક પેજનો દાખલો થાય પણ આપણે શરત સીધી જ જાણીએ છીએ બરાબર છે tan થીટાની ખાલી કિંમત એક બ્લોક સમછેદી સાથે 30 ડિગ્રીનો ખૂણો રચતા ઢાળ પર ગોઠવેલ છે। બ્લોક અને ઢાળની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.8 છે। જો ઘર્ષણ બળ 10 ન્યૂટન હોય તો બ્લોકનું દર શોધો ઓકે। અહીંયા ઘર્ષણ બળ સીધું આપી દીધું છે આ બ્લોક સ્થિર છે સ્થિર છે એનો મતલબ તમે સમજી શકો છો આ થીટા આ mg cos થીટા આ mg sin થીટા આ લખતા આવડવું જોઈએ અને આ લંબ બળ અને આ ઘર્ષણ બળ સીધું આપ્યું છે એટલે સીધું જ લખીશું f બરાબર mg sin થીટા। બ્લોક એટ રેસ્ટ મતલબ બ્લોક સ્થિર છે માટે f બરાબર શું લખી દીધું mg sin થીટા પછી ખાલી કિંમત મૂકી દેવાની છે ઓકે। પ્રશ્ન ગણવાનો છે આમ તો હોમવર્કમાં આપું પણ તમારે ઘર્ષણ છે તે ઘર્ષણ વાળું સમજી આપવું। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામના બે બ્લોકને ઘર્ષણ રહિત ઘરઘડી પરથી પસાર કરે છે। જો તંત્ર સ્થિર રહેતું મતલબ પ્રવેગ 0 છે તો ઘર્ષણ બળનું મૂલ્ય અને દિશા શોધો। ધ્યાન આપો પહેલા તો આપણે નક્કી કરવું પડશે કે આ જે બ્લોક છે એમાં કોણ કેટલું બળ લગાડે છે। તંત્ર સ્થિર છે એટલે પ્રવેગ કેવો છે 0 છે। અહીંયા તણાબળ T અભિથી આપણથી એટલે બ્લોકને કોણ પકડી રાખે છે આ T નો વિરોધ કોણ કરે છે એક તો mg sin થીટા। ખરેખર આ તંત્ર આ દિશામાં ગતિ કરવું જોઈએ પણ ગતિ કરતું નથી એટલે ઘર્ષણ બળ ક્યાં આવશે એની વિરુદ્ધ દિશા એટલે T નો વિરોધ કોણ કરે f + mg sin 30 T નો વિરોધ કોણ કરે f + mg sin 30 ઓકે। અહીંયા લખ્યું T બરાબર m1g sin 30 + fs
t નો વિરોધ કોણે કર્યો? f + mg sin θ. અને અહીંયાથી t આપણને મળશે શું? m2 * g. થઈ ગયું? બસ આ બે સૂત્ર મળી ગયા. પછી તેને ઉકેલી એટલે આપણને શું મળી જશે? ઘર્ષણ. લિફ્ટ વાળો હવે કોઈ પણ પ્રશ્ન આવે તો તમને આવડવું જોઈએ. આ હોમવર્કમાં છે, ઓલરેડી ગણાવેલું છે. હમણાં જરૂર પડી કે a = g tan θ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દર રહિત પુલી પરથી બે બ્લોકને જોડવામાં આવ્યા છે. બ્લોક A નું દર 10 kg છે, જ્યારે બ્લોક A 30 ડિગ્રી વાળા ઢાળ પરથી અચળ ઝડપથી નીચે આવે. અહીંયા પણ પ્રવેગ કેવો છે? 0. તો ગતિ ઘર્ષણાંક 0.2 હોય તો બ્લોક B નું દર 0. ઉપર જે પ્રશ્ન કર્યો એના જેવું સેમ, બરાબર. બ્લોક A માટે બ્લોક A ની વાત કરીએ તો અહીંયા t બરાબર શું થશે? m2 * g. અચળ વેગથી ગતિ કરે છે. વેગ અચળ, વેગ કેવો થશે? 0. t બરાબર શું થશે? m2 * g. અને અહીંયા t બરાબર શું થશે? m1g sin θ. આ દિશામાં ગતિ કરે છે, m1g sin θ = t + f. આ બ્લોક આ દિશામાં નીચે ગતિ કરે છે, નીચે ગતિ કરે એટલે m1g sin θ બરાબર શું થશે? f + t. m1g sin θ બરાબર t + f, f + t. ચાર f બરાબર મૂકે અને n બરાબર શું છે? n બરાબર m1g cos θ. ઓકે. અને t બરાબર શું છે? m2g. કિંમત મૂકી સાદુરૂપ આપવાનું જવાબ આવી જશે. L લંબાઈની એક સમાન સાંકળને ખરબચડી સપાટીવાળા ટેબલ પરથી થોડોક બહાર લટકે તે રીતે રાખે છે. જો સંતુલન સ્થિતિમાં લટકતી સાંકળની મહત્તમ લંબાઈ L હોય તો સાંકળ અને ટેબલની સપાટી વચ્ચેનું ઘર્ષણાંક શોધો. ચલો દીકરા, અહીંયા આપણે ગણીએ. આ એક સાંકળ છે. ઓકે. L લંબાઈની સાંકળ છે, એનું દર ધારો કે કેપિટલ M છે. L અને M ધારી લટકતો જે ભાગ છે એની લંબાઈ ખાલી સ્મોલ m છે. અને મારે શું જોઈએ છે? એનો ઘર્ષણાંક જોઈએ છે. તો અહીંયા હું લખીશ આટલો ભાગ છે એ ઘર્ષણ બળ ઉત્પન્ન કરશે. આટલો ભાગ એટલે શું? L - L. ઓકે. અને આટલો ભાગ છે એ વજન બળ ઉત્પન્ન કરશે. એટલે L, આટલો જે ભાગ છે L લંબાઈ, બરાબર, એની અંદર શું ઉત્પન્ન કરે છે? વજન. હવે આટલા ભાગનું દળ કેટલું? તો આપણે સ્ટેપ લખી શકીએ. L લંબાઈ હોય તો દળ m, L લંબાઈ હોય તો દળ m, L - L માટે કેટલા? એટલે અહીંયા ગુણ્યા m/n થઈ ગયું. સેમ અહીંયા L લંબાઈ છે ઇન્ટુ m/n. આટલા ભાગનું દળ મળ્યું, આટલા ભાગનું દળ મળ્યું. અને હું કંઈક નામ આપી દઉં m2 અને કંઈક નામ આપી દઉં m1. બોલો દીકરા, આટલો સમજણ પડી? હવે સિમ્પલ દાખલો થઈ ગયો. m1 m2g ભાગ છે એ એને ખેંચે છે અને m1g છે એ એનો વિરોધ કરે છે. તો આપણે અહીંયા લખીએ બ્લોક સ્થિર છે, સાંકળ સ્થિર છે એવું લખ્યું છે. સંતુલન સ્થિર અવસ્થા માટે એટલે વજન બળ F બરાબર m2 * g. F બરાબર શું થશે? m2 * g. F બરાબર શું છે? μn. F બરાબર μn. અને n બરાબર કેટલું છે? n ફરી લખો. ઓકે. n ની કિંમત આપણી જોડે છે m1 * g.
જી કેન્સલ કરી દો. m1 કેટલો આપણી જોડે છે m/n ઇન બ્રેકેટ l - n. m2 કેટલા છે m/n into l. ઓકે, g કેન્સલ m/l કેન્સલ કરો એટલે mu બરાબર શું l l - l. જો ઘર્ષણાંક શોધવાનું હોય તો ઓકે l - l. જો તમારી લંબાઈ શોધવાની હોય તો પછી શું કરવાનું? આનું આ સ્ટેપ mu l - l equal to small l upon capital capital L cancel. આપણે સ્મોલ l શોધવા છે માટે mu l આ mu પેલી સાઈડ લઈ લો, l ને કોમન લો એટલે mu l upon 1/. તમને કેટલો ભાગ લટકતો હશે એવું પૂછે. આપણે જે થિયરી ભણ્યા છે પેલી બેઝિક ટિપ્સ મેં ભણાવી છે એની અંદર આ લખી દેજો, લખવું જરૂરી છે. બરાબર, આ લંબાઈ મળી ગઈ અને આ શું મળી ગયું? ઓકે, તો જે રીતના જરૂર પડે એ પ્રમાણે જોઈ લો. નેક્સ્ટ, m દળની એક પ્લેટને ઘર્ષણિત સપાટી પર મૂકેલ છે. m દળના પદાર્થને આ પ્લેટ પર મૂકેલ છે. પદાર્થ અને પ્લેટ વચ્ચેનો ઘર્ષણાંક mu છે. જો m દળના પદાર્થ પર 2 mu mg જેટલું બળ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે તો પ્લેટમાં ઉદ્ભવતો પ્રવેગ શોધો. અહીંયા આપણને m દળની એક પ્લેટ આપેલી છે જે ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર મૂકેલી છે. આ m દળની પ્લેટ છે. ઓકે, જો m દળનો પદાર્થ અને પ્લેટ વચ્ચે, પદાર્થ અને પ્લેટ, આ પ્લેટ છે, m દળની એક પ્લેટની ઘર્ષણ રહિત સપાટી પર, એટલે આ m દળની પ્લેટ છે સોરી, અને જો m દળનો પદાર્થ પર 2 mu mg જેટલું બળ લગાડવામાં આવે, અહીંયા આપણે કંઈક મૂકેલો છે પદાર્થ સ્મોલ. આકૃતિ દોરવાની રહી ગઈ છે એટલે લગભગ આવી જ આકૃતિ છે. ઓકે, આ જ છે. જો m દળના પદાર્થ પર 2 mu mg, એટલે અહીંયા બળ લગાડ્યું કેટલું 2 mu mg, તો પ્લેટમાં ઉદ્ભવતો પ્રવેગ, અહીંયા પ્રવેગ શોધવાનો છે. ચાલો, અહીંયા ઘર્ષણાંક આપેલો છે. આ બંને વચ્ચેનો ઘર્ષણાંક કેટલો છે? mu. પદાર્થ અને પ્લેટ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો છે? mu છે. ઓકે, તો પ્લેટમાં ઉદ્ભવતો પ્રવેગ શોધો. અહીંયા આ બંને સપાટી એકબીજામાં ઇન્ટરલોક થયેલી છે એટલે શું થશે? આખા તંત્રમાં ઉત્પન્ન થતો પ્રવેગ m + m * a ઇક્વલ ટુ આ પદાર્થની અંદર લાગતું બળ કેટલું? 2 mu ઇન્ટુ શું થશે? mg. ઓકે, આટલી સમજણ પડી ગઈ? m + n. રકમમાં કઈ પ્રોબ્લેમ છે જોઈ લઈએ. ચલો, પહેલા આ બંને વચ્ચેની વાત કરીએ તો બાહ્ય બળ કેટલું છે? F, અને એનો વિરોધ કોણ કરશે? તો એક તો ઘર્ષણ બળ F બરાબર F માટે 2 mu mg, F બરાબર mu n, n બરાબર શું થશે? mg, એટલે m * g. ઓકે, એટલે મને ઘર્ષણ બળ મળી જશે mu equal to mg mg cancel 2 mu. જો કે બંને વચ્ચેનું ઘર્ષણ બળ આપેલું જ છે એટલે એ તો શોધવાનો કોઈ મતલબ છે નહીં. સમક્ષિતિજ, જો m દળનો પદાર્થ પર 2 mu mg જેટલું બળ લગાડવામાં આવે તો સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે છે તો પ્લેટમાં ઉત્પન્ન થતો પ્રવેગ શોધો. પહેલા ક્રોસ ચેક કરવું પડશે આપણે કે mg છે એટલે આ બળ વધારે લાગે છે તો હા. ઓકે,
અહીંયા લખીએ આ બંને વચ્ચે લાગતું બળ કેટલું છે અને સપાટી ઇન્ટરલોક છે કે નહીં એ આપણે ચેક કરવી પડશે. એટલે F ઇક્વલ ટુ 2 મ્યુ mg ઇક્વલ ટુ મ્યુ mg. ઓકે, આ બળ વધારે છે અને આ બળ વધારે હોવાથી આ બ્લોક સરકશે. બ્લોક શું થાય છે? સરકે છે. ઓકે, થઈ ગયું. માટે બંને બ્લોકને આઇસોલેટ કરી દો અલગથી, એટલે આપણને વધારે ખબર પડશે. આ m દરનો બ્લોક અહીંયા બાહ્ય બળ લગાડ્યું 2m છે અને એનું ઘર્ષણ બળ કેટલું ઉત્પન્ન થયું? F બરાબર μm છે. હવે બાહ્ય બળ વધારે છે, બાહ્ય બળ વધારે છે એના કારણે આ બ્લોક આગળ જશે, પણ આ m દરનો જે બ્લોક છે એને પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર કેટલું? μm છે. ઓકે, આપણે તો આ બ્લોકની અંદર પ્રવેગ શોધવો છે કેપિટલ M દરની અંદર. તો અહીંયા લખીએ બાહ્ય બળ F બરાબર કેપિટલ M ઇન્ટુ A માટે મ્યુ m છે. મ્યુ m છે ઇક્વલ ટુ શું થશે? m માટે A બરાબર મ્યુ m છે અપોન m. થઈ ગયું? ઓકે, જવાબ શું આવશે? મ્યુ m છે અપોન m. આટલા પ્રવેગથી આ નીચેનો બ્લોક છે ગતિ કરશે. સારું, ઉપરના બ્લોકમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે? તો આનો પ્રવેગ ધારો કે a', આનો પ્રવેગ એ છે, આનો a' ધાર લઈએ. આ માગ્યું નથી પણ આપણે શોધી લઈએ. તો f માઈનસ f બરાબર m a'. f કેટલા છે? 2 મ્યુ m છે માઈનસ મ્યુ m છે બરાબર m a'. એ કેન્સલ જશે. a' બરાબર મ્યુ m છે અપોન શું થશે? ઓકે, મ્યુ m છે અપોન m. નીચેવાળા ઉપરવાળા બ્લોકમાં પણ એટલો જ પ્રવેગ ઉત્પન્ન થાય છે, મ્યુ m છે અપોન m. ઓકે, ચલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દિવાલના સંપર્કમાં રહે 5 કિલોગ્રામ દળના બ્લોકને નીચે પડતો અટકાવવા માટે સમક્ષિતિ દિશામાં લગાડવા પડતા જરૂરી બળનું મૂલ્ય કેટલું હશે? દિવાલ સાથે સંપર્કમાં રહે 5 કિલોગ્રામનો પુરાવો છે. ઓકે, અહીંયા આપણે બળ આપીએ છીએ. આકૃતિ એક્ચ્યુઅલી આપેલી છે પણ આપણે દોરવાની એમાં રહી ગઈ છે, વાંધો નથી. આનું પોતાનું વજન બળ mg ક્યાં હશે? નીચે. અને આનું ઘર્ષણ બળ ક્યાં હશે? ઉપર તરફ. ક્યાં હશે? ઉપર. અહીંયા લખીએ આપણે બ્લોકની સંતુલન સ્થિતિ માટે F બરાબર શું થશે? મ્યુ n. F બરાબર અહીંયા ઘર્ષણ બળ F બરાબર મ્યુ n નથી, F બરાબર શું થઈ જશે? mg. એટલે n બરાબર મને મળી ગયું mg upon F બરાબર મ્યુ n, પણ ખરેખર F બરાબર શું છે? mg. આ બ્લોકને કોણ ખેંચે છે? આ પદાર્થને કોણ ખેંચે છે? વજન બળ. અને વિરોધ કોણ કરે છે? ઘર્ષણ. આપણે આ રીતે બ્લોક નથી મૂક્યો, હવે બ્લોક આ રીતે મૂકેલો છે. એટલે ધ્યાનથી જુઓ, અહીંયા બ્લોકને આમ પકડી રાખીએ છીએ. એટલે બાહ્ય બળ અને લંબ બળ હંમેશા સપાટીને કેવું હોય? લંબ. ઓકે, આ રીતે નથી દીધેલું. અત્યાર સુધી આવો હતો એટલે આપણે n અહીંયા લેતા હતા, અહીંયા f લેતા હતા, અહીંયા ઘર્ષણ બળ, અહીંયા વજન બળ. અત્યાર સુધી n બરાબર શું લખતા હતા? m છે, પણ અહીંયા n બરાબર f છે. માટે f બરાબર mg upon f બરાબર શું થશે? mg upon μ. m દળ 5 કિલોગ્રામ આપેલો છે. ઓકે, g 10 છે, ઘર્ષણાંક આપ્યો છે 0.4. એટલે 125 × 125. બળનું મૂલ્ય કેટલું આવશે? 125 મીટર. ઓકે, બસ પહેલા એક બ્લોકને દિવાલ સાથે સ્થિર અવસ્થામાં જકડી રાખવામાં આવે છે. 10 ન્યૂટન સમક્ષિતિ દિશા બળની જરૂર પડે છે. ઘર્ષણાંક આપેલો છે, બ્લોકનું વજન શું? ઉપરનો જ પ્રશ્ન સેમ. F બરાબર n બરાબર શું લખ્યું તો આપણે? મ્યુ. આપણને શું મળ્યું છે અહીંયા સૂત્ર? મ્યુ mg upon
મ્યુ એટલે W/μ. ચલો ને આપણે લખી જ દઈએ. F બરાબર n છે અને બીજું આપણને શું જાણીએ છીએ? F બરાબર W બરાબર mg. વજન પર શોધવું છે એટલે F બરાબર W μ એટલું. ઓકે, માટે W બરાબર n ની કિંમત આપી છે. μ કેટલા છે? 0.2. બળ કેટલો આવશે? 2. ઓકે, ઉપરનો જે કોન્સેપ્ટ છે એ જ કોન્સેપ્ટ છે, ખાલી રિપીટ થાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 4 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 1 કિલોગ્રામ દળના બ્લોકના તંત્ર પર 70 ન્યૂટન સમક્ષિતિજ દિશામાં બળ લગાડવામાં આવે છે. જો એક દોરીમાં તણાવ બળ 60 ન્યૂટન હોય તો બીજી દોરીમાં તણાવ બળ શું? આકૃતિ, આ બધા પ્રશ્નોમાં આકૃતિ ભૂલથી રહી ગઈ છે, ટાઈપિંગ મિસ્ટેક છે, કંઈ વાંધો નહીં. મને બી તકલીફ પડે છે કારણ કે આકૃતિ નથી, ઓલમોસ્ટ ખ્યાલ છે એટલે વાંધો નથી. અહીંયા દીકરા આપણે 70 ન્યૂટન બળ આપીએ છીએ. હવે એક્ઝેક્ટ ખ્યાલ નથી પણ આ 4 kg, આ 2 kg અને આ 1 kg છે. અહીંયા T1 તમને આપ્યા છે 70 ન્યૂટન, અને ન આપ્યા હોત તો પણ આપણને વાંધો નથી. સોરી, 16 ન્યૂટન આપ્યા છે. ઓકે, તો આપણે આ T2 શોધવાનું છે. શું કરવાનું દીકરા મેં સમજાવ્યું છે, આ ખાલી કન્ફ્યુઝ કરવા માટે છે. પહેલા તંત્રનું પ્રવેગ શોધો. એ બરાબર F/m1 + m2 + m3. ઓકે, અને T1 એટલે એક જ બ્લોકને ખેંચવાનો છે. કેટલું? 1 × e. જે એ આવે એને 1 સાથે ગુણી નાખો. એક પ્રવેગી માલગાડીમાં સમાન દળના 25 વિગલ લગાડ્યા છે. 21માં અને 22માં વેગનો વચ્ચે ઉદ્ભવતું તણાવ બળ શોધો. ઓકે, ધારો કે આ એન્જિન છે. અહીંયા પણ આકૃતિ આપતા નથી, ત્રાસ છે. અહીંયા વેગન છે ટોટલ 1 2 3 4 5 ડેશ 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 ડેશ. આ 21મું વેગન છે અને એની સાથે આ 22મું વેગન છે. અમે સમજવા માટે છૂટા પાડે છે 21મું અને 22મું. ઓકે, તો P એ ખેંચાણ બળ છે. અહીંયા ખેંચાણ બળ કેટલું આપ્યું છે? P છે. ઓકે, અને દરેક વેગનું દળ m છે, તો ઘર્ષણ બળ શોધવાનું. હવે ધારો કે P જેટલું બળ લગાડ્યું, ટ્રેન છે એ જેટલા પ્રવેગથી આ દિશામાં જાય, તો આ P માંથી 21 વેગનનું જે દળ છે, અહીંયા ટોટલ કેટલા વેગન થયા? 21. આ 21 વેગન છે એના કારણે પ્રવેગી બળ કેટલું? m, જે ક્યાં હશે? ગતિની વિરુદ્ધ દિશા. ઘર્ષણ બળ કેટલું? 21F. ઓકે, કેટલું થશે? 21F. અને બાહ્ય બળ કેટલું છે? P. અને એનું તણાવ બળ શું છે? ધારો કે બંને વચ્ચેનું તણાવ બળ છે T. ઓકે, તો આ જે P છે એની અંદરથી હું આટલું બાદ કરું તો મને આ શું મળી જશે? તણાવ. એક સિમ્પલ એક્ઝામ્પલ, આ 500 ન્યૂટન ને આપો, 500 ન્યૂટનથી ખેંચું છું. એમાંથી આ 21 દબાણ છે એને ખેંચવા માટે 100 ન્યૂટન બળ ઘર્ષણમાં ખર્ચાય અને 100 ન્યૂટન બળ એમને ગતિ કરવા માટે ખર્ચાય. એટલે 500 માંથી 200 ગયા એટલે કેટલા બચ્યા? 300. એ 300 ન્યૂટન બાકીના વેગનને ખેંચશે. સિમ્પલ. બાકીના વેગનને કોણ ખેંચશે? 300 ન્યૂટન. એટલે અહીંયા સિમ્પલ T બરાબર P માઈનસ 21 ma minus 21 f. માટે P minus 21 કોમન લે f plus m. આ આપણને શું મળી ગયું? P minus 21 f minus m. આ એનો જવાબ. ખ્યાલ આવી ગયો દીકરા? હવે પેલી હવે ચોથું પાંચમું વિઘન આપે તો અહીંયા 4 લખી દેવાનું. 10મું અને 11મું વિઘન આપે તો અહીંયા શું લખવાનું? 10. 25મું અને 26મું વિઘન આપે તો અહીંયા શું લખવાનું? 25. સિમ્પલ. ઓકે ઓકે, તો અહીંયા તમારું પ્રેક્ટિસ પેપર પૂરું થાય છે દીકરા. અને આટલા પ્રશ્નો 2 વાર વિડિયો જોવાનું અને પ્રેક્ટિસ પેપર મેં મોકલાવેલું છે.
એકચ્યુઅલી તમને જાતે સોલ્વ કરવા માટે મોકલાવેલું, પણ તમે નહીં જ કર્યું હોય, મને તમારા પર વિશ્વાસ છે દીકરા. હવે 2 વખત વિડીયો જોયા પછી એ પ્રેક્ટિસ પેપરને જોઈ જાતે પ્રશ્ન સોલ્વ કરજો, બરાબર. પ્રેક્ટિસ પેપરની અંદર અમુક પ્રશ્નો કદાચ આકૃતિ દોરેલી ના હોય તો તમે જાતે દોરી દેજો, આમાં વિડીયોમાં જો. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ.